સ્વાગત છે તમારા આજે નવા વિડીયો સાથે। આજે આપણે દાળ ભાત બનાવવાના છીએ। બાળકોની ફરમાઈશ ઉપર આપણે દાળ ભાત બનાવવાના છીએ। બાળકો કે અમારે આજે દાળ ભાત ખાવા છે, તો ચાલો આપણે તુવેરની દાળ 1 કલાક પહેલાં પલાળેલી હતી। એના માટે બધા મસાલા રેડી છે। રેગ્યુલર મસાલા છે જે ઘરમાં મળી રહે। ચલો તો પહેલાં આજે આપણે ભાત વઘારી લઈએ। ચોખાને ધોઈને લઈ લીધા છે, દાળ પલાળેલી છે અને એની અંદર ઉમેરવાની બધી વસ્તુઓ છે। સામગ્રી આપણી તૈયાર છે। એક તપેલીમાં આપણે તેલ ઉમેરીશું। ચોખા આપણે વઘારેલા બનાવવાના છે। એમાં થોડું જીરું ઉમેરી દઈશું। જીરું થઈ જાય એટલે બધું એડ કરી દઈશું, જેથી કરીને એનો સ્વાદ છે એ પાણી અંદર બેસી જાય। હવે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। સાદા ભાત કરતાં જો તમે આવી રીતે ભાત બનાવો તો દાળ ભાત ભેગા સરસ લાગે। પાણી આપણું થઈને રેડી છે। પાણી ઉકળી ગયું, હવે એમાં ધોયેલા ચોખા ઉમેરી દઈશું। મેં જીરાસર ચોખા લીધા છે, તમે કોઈ પણ ઘરમાં ઉપયોગ કરતા હોય એ ચોખા લઈ શકો છો। હવે બરોબર હલાવીને મિક્સ કરી લેશું। ભાત બનીને આપણા રેડી છે। સરસ રીતે બની ગયા છે। હવે આપણે દાળની તૈયારી કરી લઈએ। દાળ માટે આપણે જોઈતી વસ્તુઓ લઈ લીધી છે। આપણે દાળ પલાળેલી હતી એટલે હવે એને બાફવા મૂકશું। તુવેરની દાળ લીધેલી છે તો આપણે એને બાફવા મૂકીએ। જરૂરિયાત મુજબ એમાં પાણી એડ કરશું। જો તમારે ઘાટી દાળ કરવી હોય તો પાણી ઓછું ઉમેરવાનું, પાતળી કરવી હોય તો એને થોડું વધારે પાણી ઉમેરવું। હવે દાળના ભાગનું મીઠું એડ કરવાનું। મીઠું બરાબર મિક્સ થઈ જાય એ રીતે હલાવી કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું। દાળ બફવા મૂકીએ એટલે એને 2-3 સીટી પાડીશું એટલે દાળ બફાઈ જશે। દાળ બફાઈને રેડી છે, ચલો આપણે એનો વઘાર કરી લઈએ। એક કુકરમાં તેલ ઉમેરીશું, 3 ટેબલ સ્પૂન। દાળનો વઘાર મેં ખડા મસાલા એની અંદર રાઈ પણ એડ કરેલી છે। લીમડાના પાન છે એ કટિંગ કરીને નાખેલા છે। રાઈ થઈ જાય એટલે એની અંદર લીલા મરચાં કટિંગ કરેલા ઉમેરી દઈશું। આ લસણ અને આદુની પેસ્ટ છે એની અંદર આપણે મસાલો તૈયાર કરીએ। ધાણા જીરું 1 ચમચી, હળદર કલર માટે 1 ચમચી અને ચટણી એ પણ કલર માટે।
હવે એમાં ટમેટાં ઉમેરી દઈશું, જેથી કરીને ટમેટાનો ખટાશનો સ્વાદ પણ આવી જાય. હવે એમાં મસાલાના ભાગનું મીઠું એડ કરવાનું છે. ટમેટાં ચડી જાય એટલે એમાં જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ અંદર ઉમેરી દઈશું. પેસ્ટને બરાબર મિક્સ કરી દઈ વઘારમાં સરસ રીતે થઈ જશે. હવે આપણે એમાં બાફેલી દાળ ઉમેરી દઈશું. જો તમારે ખાટી કરવી હોય તો એક્સ્ટ્રા પાણી હતું દાળનું એ અલગથી કાઢી લેવું. આપણે દાળ ભાત સાથે ખાવી છે એટલે જે એક્સ્ટ્રા પાણી છે એ પણ આપણે અંદર એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ એટલે બધા મસાલા મિક્સ થઈ જાય. આ એક્સ્ટ્રા પાણી છે દાળનું એની અંદર એડ કરી દઈએ. હવે બરાબર મિક્સ કરી થોડી વાર ગરમ થવા દેશું. હવે એમાં લીંબુ ઉમેરી દઈએ. માટે ઉકળવા દઈશું. હવે એમાં કોથમીર ઉમેરી દઈએ. દાળ ઉકળી જાય એટલે એની અંદર કોથમીર એડ કરી દેવાની. ચમચીથી બરાબર હલાવી દાળમાં કોથમીર મિક્સ થઈ જાય. હવે આપણે એને પીરસશું. તો પહેલે ભાત લઈ લઈએ. સાદા ભાત કરતાં જો તમે આવા બનાવશો તો તમને એમણે એમ દાળ વગર પર ભાવશે. હવે આપણે દાળ લઈ લઈએ. જોઈ શકો છો તમે આપણા દાળ ભાત બનીને રેડી થઈ ગયા છે. એની સાથે આપણે છાશ અને પાપડ લઈ લેશું. ચલો આજે હું બાળકોનું જમવાનું તૈયાર. ગુડ બાય. આવજો.